હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે શુક્રવાર, ફ્રાઈડે, અને આજે અમે લોકો જોબ પર નથી ગયા. કેમ કે અમારી જોડે જે થયું મતલબ લાસ્ટ વીકમાં, તો એટલા માટે અમુક વ્લોગ્સ બી નહોતા આવતા. અને અમારી ગાડી જે છે એને શું થયું છે શું નહીં, આજે અમે ક્યાં જઈએ છીએ એ બધું જ તમને હમણાં પ્રતીક સમજાવશે. તો જુઓ મિત્રો, આ છે અમારી ગાડી અને જે સાઈડમાંથી આખી એ થઈ ગઈ છે, ઘસડાઈ ગઈ છે. જોયું તમે? સાઈડમાંથી આખી આમ અંદર એ થઈ ગઈ છે. તો અમે 4-5 દિવસ પહેલાં છે ને શાકભાજી લેવા ગયા રાતના સમયે, અને અમે પાર્ક ઓલરેડી કરી દીધી હતી. પણ બીજો એક ભાઈ ઉબર કરતો હતો. હવે મેં જે પેલું માર્કેટવાળો વિડીયો બનાવ્યો છે ને, એમાં સાંકડી ગલી કેટલી છે તમે બધાએ જોયું જ હશે એક, બરાબર? એમાં માંડ અમને પાર્કિંગ મળ્યું. અને પાર્કિંગ તો મળ્યું, પણ મતલબ અમે ઓલરેડી પાર્ક કરી દીધી. પણ જે બાજુમાં ઉબર કરતો હતો ને, એને ખબર નથી કે ભાઈ આ ઓલરેડી ગાડી, એ રિવર્સ લેવા ગયો અને અમે આમ અંદર જવા ગયા. એટલે સાઈડમાંથી આખી ગાડી, અને મેં કીધું પ્રતિક ગાડી ગઈ એટલામાં તો એણે આખી સાઈડમાંથી છોલી જ નાખી ગાડી. પણ અહીંયાની પ્રામાણિકતા કે એ ભાઈ શાંતિથી બિચારો ઉતરી ગયો, એ બી ઉબર જ કરતો હતો. અમે તો સારું છે એ દિવસ ઉબર નહોતા કરતા, પણ એ શાંતિથી ઉતરી ગયો. અને પછી અહીંયા કેવું હોય કે ઇન્સ્યોરન્સ પર જ બધું ચાલે છે. અગર ફૂલ એટલે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ લઈએ ને, તો આ વાત સારી છે કે આપણને કાર બી લાઈક અમને હાયર કાર બી આજે મળવાની છે. એટલે આ કાર એક્સિડન્ટ થયો ને, તો એટલે અમારી જોડે તો ફૂલ ઇન્સ્યોરન્સ હતો. એટલે એને બધું અમને કાર્ડ લાઈક એનું લાઇસન્સ એક્સચેન્જ કર્યું, પછી એનો ઇન્સ્યોરન્સ કયો હતો. એટલે અમારે જલ્દી સ્ટ્રેટ હવે કોલ જ કરવાનો હોય. એટલે અહીંયા કેવું હોય કે ભાઈ જુઓ, એ ઉતર્યો મતલબ કે એણે અમને શું કહેવાય બધું, પહેલાં તો એવું નહીં કે ભાઈ ઇન્ડિયન જેમ કે અહીંયા લડાઈઓ કરી નાખીએ કે ભાઈ તે મારી ગાડી કેમ ઠોકી. શાંતિથી બધું પતે ઇન્સ્યોરન્સ ઉપર. તો અમારો તો ફૂલ ઇન્સ્યોરન્સ હતો, એનો બી કદાચ ફૂલ ઇન્સ્યોરન્સ જ હશે ને, ઓફકોર્સ. અને એની ગાડી હતી કેમરી, ટોયોટા કેમરી, અમારી વિટારા બ્રીઝા, બરાબર? તો પછી મતલબ એ ઉતર્યો અને એણે બધું એનું લાઇસન્સ ને એનું શું કહેવાય ઇન્સ્યોરન્સ નંબર, એનો કયો ઇન્સ્યોરન્સ છે એ બધું અમને આપી દીધું. દેટ્સ ઇટ. એ જતો રહ્યો. પછી હવે બધા ઇન્સ્યોરન્સવાળા લડી લે કે ભાઈ ઓકે. હવે તો પછી પ્રતિકે ઇન્સ્યોરન્સમાં ફોન કર્યો અને બધું ક્લેમ કરાયો કે ભાઈ મારી ગાડી, બિકોઝ અમારો વાંક હતો જ નહીં. સીસીટીવી બી એ દુકાન ઉપર હતા, શોપ ઉપર, તો કદાચ માગો તમે સીસીટીવી બી આપી દે, કેમ કે એ રિવર્સ લેવા ગયો અને ગાડી સાઈડમાંથી ઠોકાઈ ગઈ, બરાબર? એટલે પછી હવે ફૂલ ઇન્સ્યોરન્સથી પ્રતિકે શું કહેવાય પ્રતિક, તો પ્રતિકે બધું કર્યું, ઇન્સ્યોરન્સમાં ક્લેમ કર્યું. શું કર્યું? ક્લેમ કર્યું અને ફોન કરવાનો હોય. યસ, ફોન કરીને કેટલા દિવસ લાગ્યા? 3 થી 4 દિવસ. તો એવું છે. હવે અમે છે ને આ ગાડી સર્વિસમાં મૂકવા જઈએ છીએ, અને આગળ શું થશે, શું પ્રોસેસ છે, અહીંનું ઇન્સ્યોરન્સ કઈ રીતે વર્ક કરે છે ઓસ્ટ્રેલિયામાં, અને કેટલું મહત્વ છે ઇન્સ્યોરન્સનું, એ હું તમને આ વ્લોગમાં બતાવીશ મિત્રો. કે આપણે બધું શાંતિથી અહીંયા કામ ચાલે, એમ શું કે રૂલ્સ પ્રમાણે. એટલે હવે અમારી આ ગાડી જશે સર્વિસમાં, એ બી બધું ફ્રી ઓફ, કેમ કે અમારી પાસે ફૂલ ઇન્સ્યોરન્સ હતો ને અમારો તો વાંક બી નહોતો. એટલે હવે આ બધું ફ્રી ઓફ, ફ્રી કોસ્ટ થશે. તો જુઓ, અમે ગાડી એકદમ ક્લીન કરી દીધી છે, કેમ કે સર્વિસમાં મૂકવાની છે. બધો સામાન કાઢી લીધો, બધો સામાન અમારો કાઢી લીધો છે. હવે અમે જઈએ છીએ ત્યાં સર્વિસ સ્ટેશને સર્વિસમાં મૂકવા માટે. અને બસ મિત્રો, એટલે અહીંયા ઓસ્ટ્રેલિયામાં એવું બધું છે. અમને બી ખબર નથી ને, એ દિવસે આવું થઈ ગયું. પણ એટલે એ જ કહેવાનું છે કે અહીંયા અમે આવું ઇન્સ્યોરન્સના કેટલા પૈસા ભરીએ છીએ એવું કદાચ મને તો નથી જ ખબર. પ્રતિકને ખબર રે જો ભરવાનું શું છે. પ્રતિક, આપણા ઇન્સ્યોરન્સના કેટલા? ફૂલ ઇન્સ્યોરન્સ લઈએ ને તમે કોમ્પ્રિહેન્સિવ, $1200 થી $1500 જાય છે પર યર. અને રેજો બી હોય છે લાઈક ગવર્મેન્ટનો, એ $500 થી $700 હોય છે. એટલે આગળ તો એટલું હોય છે ને, તમે કાર ચલાવી હોય ને તો વર્ષનો $3000 તો મિનિમમ એ ખર્ચો કાઢી જ લેવાનો. કે તમારે ટેક્સ $3000, હા $3000, CTP, બધા મિકેનિકનું સર્ટિફિકેટ, એ સાથે બધું 3000 ટોટલ થાય છે. એટલે તમે વિચાર લો આગળ કેટલું એક્સપેન્સિવ છે. હા, એટલે એ જ છે મિત્રો કે ભાઈ અહીંયા ગાડી ચલાવી બધા કે 2 ગાડીઓ લાવી દો. પણ અમારી પાસે બી 2 ગાડી હતી, પણ મેં તમને જેમ પહેલા કીધું છે કે મારો બર્થમાં એક્સિડન્ટ થયો ને ગાડી સ્ક્રેપમાં ગઈ. એટલે અમારી પાસે એક જ ગાડી છે, અને અહીંયા ગાડી લેવી હોય ને તો બહુ વિચાર કરવો પડે. હું એવું નથી કહેતી, હા, જે બધા ભાઈ અમે તો અહીંયા સ્ટ્રગલિંગ ફેસમાં છીએ એટલે લે છે બધા લેવાવાળા, ટેસ્લા લે છે, બરાબર? ઇન્ડિયાવાળા બી બધા અહીંયા ટેસ્લા વાપરે છે. પણ અમે અમારી વાત કરીએ છીએ કે ભાઈ અહીંયા ગાડી કેટલું અઘરું છે. એટલે હવે આ થઈ ગયું. જુઓ ગાડી, હવે અમને ખબર નહીં અમે શું કરશું, જોબે કઈ રીતે જશું. પણ
એ બધું શું થાય છે હું તમને આગળ બતાવું છું, પણ હું તમને કહું છું કે અહીંયા ઇન્સ્યોરન્સના કેટલા પૈસા, અને બધા પૂછતા હતા ને કે શું ખર્ચો તમારો ઓસ્ટ્રેલિયામાં, કેમ તમે એવું કે કરો છો, પણ આ જ છે ખર્ચો, આ જ છે ઓસ્ટ્રેલિયામાં બધો, કે આપણને ખબર બી ના હોય. તો સારું છે કે ભાઈ ઇન્સ્યોરન્સ હતો, નહીં તો હમણાં કેટલું ખર્ચો થઈ જાય. અને મારે એવું થયું હતું, મારી પેલી જૂની ગાડીમાં મારો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હતો, એટલે એમાં મારે પૈસા સામેથી ભરવા પડ્યા હતા ને, અને કાર બી ગઈ, એટલે ફૂલ ઇન્સ્યોરન્સ લેવો મસ્ટ છે. ઇવન આ ઇન્ડિયામાં બી છે જ આપણું થર્ડ પાર્ટી ફૂલ પાર્ટી. અને બસ આ તો હું તમને મારું અહીંનું શેર કરું છું. એ બધું શાંતિથી અહીંયા રૂલ્સ પ્રમાણે કામ થતું હોય છે. જુઓ ઓસ્ટ્રેલિયા બહુ દિવસે મેં તમને બતાવ્યું નથી, પણ અમે નીકળ્યા હવે, અને પછી ત્યાં જઈ અને મળીએ મિત્રો. ઓકે, તો અમે છે ને આઈ થિંક 10 મિનિટમાં જ આવી ગયા. અને જુઓ કેટલી બધી કાર છે, દેખાય બધી કાર અહીંયા શું કહેવાય, અહીંયા અમારી હવે અમે મૂકી દઈશું. અને હવે શું થાય છે, હવે આગળ જોઈએ મિકેનિક શું કહે છે. હા, પણ હવે અમે અંદર જઈએ છીએ, પણ મેં તો તમને બહારથી બતાવી દઉં કેટલો મોટો શોરૂમ છે. અહીંયા બધી ગાડીઓ અહીંયા સર્વિસમાં આવે, અને અમુક શું કહેવાય લઈ જાય ને એવું બધું. જોઈ લો, આ કાર છે આખું કારનું. તો જો અહીંયા અમે અમારી ગાડી મૂકી દીધી છે. આ વેરહાઉસ જેવું છે આખું, અને બહુ બધી કાર છે. જુઓ અહીંયા મૂકી છે. હવે અમને અહીંથી કદાચ અમે બુક કરાવી છે અહીંથી કે બીજેથી અમને શું કહેવાય નવી કાર, મતલબ બીજી શું કહેવાય એના બદલે ચલાવવા માટે આપશે. કેમ કે ઓફકોર્સ આ તો હવે અમે ચલાવી નહીં શકીએ, તો અમારે જોબને એમ જવાનું હોય મિત્રો, એટલે હવે બીજી ગાડી અમને આપશે નહીં. નથી બધું ખાલી કરી દીધું ગાડીમાંથી. જો આ રીતે કરી દીધું બધું કે આટલું કરવાનું છે. તો જો આમાં બ્લેન્ડ પેનલ ને આવું બધું લખી દે કે જેટલું રિપ્લેસ કરવાનું હોય ને એટલું લખી દે. તો ભાઈ ગાડી બાડી આલી ને ગાડીમાંથી બધું લઈ લીધું છે. અને હવે અમારે જવાનું કઈ રીતે, કેમ કે ગાડી તો ગઈ. પ્રતિક બિચારી અમારી ગાડી ક્યારે મળશે હવે? એને તો કેટલા કીધા 2 થી 3 વીક. એટલે બધાની ગાડી પર પિંક કલર થી લખ્યું છે. જુઓ મિત્રો આ રીતે કે શું શું પ્રોબ્લેમ છે એ બધું. એટલે આ બધું તમને મેં બતાવ્યું કે ભાઈ જુઓ કેટલી આમ તો સ્ટ્રગલ ના કહેવાય, પણ હા સિસ્ટમેટિક છે બધું. હવે 2 થી 3 વીકમાં આપી દેશે. મીનવાઇલમાં હવે અમે લોકો જઈશું ઉબર કરીને, કેમ કે હવે અહીંયાથી અમારે જવાનું છે બીજી ગાડી લેવા, કેમ કે ઓફકોર્સ ગાડી તો જોઈશે, અને એ બી ફ્રીમાં. રાઈટ પ્રતિક, શું છે એ? હા, એ લાઈક હાયર કાર કહેવાય, વન ટાઈપ ઓફ. હા, એટલે અમને લાઈક ઇન્સ્યોરન્સ તરફથી જ આ કાર મળતી હોય છે. મળી છે કેમ કે અમે કોમ્પ્રિહેન્સિવ હતી. જો થર્ડ પાર્ટી હોત તો આ ના મળત. અને સાચી વાત, જો અમારી જોડે થર્ડ પાર્ટી હોત ને વાઘ સામેવાળાનો હોત ને તો બી મળત જ. પણ આ સારી વાત છે કે અમારાથી થયું નહીં, સામેવાળાથી થયું છે, એટલે અમને મળવાની છે ઓબ્વિયસલી. એટલે હવે અમે ઉબર કરીને જઈથી બીજી ગાડી લેવાની, એ બી બુક કરાવવી પડે. એ બી સ્લોટ બુક કરાવવો પડે કે તમારે ગાડી લેવાની છે બીજી. હવે કઈ આવશે એ બધી, હું તો બહુ એક્સાઇટેડ છું કે બીજી ગાડી મળશે અમને વાપરવા થોડા દિવસ, 2 થી 3 વીક. હવે જોઈએ, એટલે એ બધું છે. એટલે મિત્રો અહીંયા આવી સિસ્ટમ છે. હવે અમે ઉબર કરશું પહેલાં તો, અને પછી ત્યાં જઈએ ને ત્યાં જઈને તમને બતાવું કે કઈ ગાડી અમને મળી છે થોડા દિવસ વાપરવા માટે. તો આ રીતની સિસ્ટમ છે ઓસ્ટ્રેલિયામાં. જુઓ આખું વેરહાઉસ છે, ઓટોમેટિક જોરદાર. યસ, તો મળીએ થોડી વાર પછી. અમે તો અહીંયા ઊભા છીએ, પણ મિત્રો અમારે અહીંથી જે ગાડી લેવા જવાનું છે ને એ લોકેશન $42 બતાવે છે પેરામેટા. પ્રતિક, $42 તો હું નહીં આલું, તમે ખબર નહીં આલો કે ના આલો. પણ મિત્રો અમે થોડી ભૂલ કરી. આમાં કેવું હોય કે ગાડી આપણા ઘરેથી લઈ બી જાય આ રિપેર કરવા, અને પેલી આપી બી જાય, પણ હવે ખબર નહીં આપણે શું કર્યું. ના, એવું હોય છે, મેં જાણ્યું છે 2 જણથી. હા, તો તમે કેમ એવું ના કર્યું? મને ખબર નથી. હવે આલો $42, વી હેવ ટુ. કેમ કે અહીંયા મિત્રો બસનો ઓપ્શન બી નથી. જુઓ કોઈ બસ સ્ટેન્ડ બી આજુબાજુ છે નહીં, કેમ કે અહીંયા મોસ્ટલી બધી ઇન્ડસ્ટ્રી ને વેરહાઉસ જ છે, એટલે અહીંયા કોઈ બસ છે નહીં. શું કરશો? જોઈએ હવે જોઈએ. તમારામથી જુઓ કેટલા બતાવે છે. મારામથી તો ભાઈ $42, અને એ બી ચીપર. એટલે બીજા તો $58. એટલે અહીંયાથી મિત્રો વિચારો ગાડી વગર કેટલું અઘરું પડી જાય છે. જુઓ ટ્રકો. તો જોઈએ શું થાય છે, શેમાં જઈએ છીએ એ બી તમને બતાવી. ડિસિઝન થઈ ગયું છે ફાઇનલી. અમે લોકો જઈએ છીએ ડીડીમાં. ડીડી બી ઉબર જેવું છે કે એપ્લિકેશન. એટલે મેં કીધું તમારામાં ચેક કરો, તો પ્રતિકમાં ચેક કર્યું તો કેટલામાં? કેમ કે મેં ફર્સ્ટ ટાઈમ કર્યું એટલે મને બહુ ઓફર મળી. 31. હા, 30 એટલા ડોલરમાં થઈ ગયું. ના, અમે બસ થ્રુ જાત ને તો બી અમારે 2 કલાક લાગોત ને અમે 20-25 તો થઈ જ જાત. જો મિત્ર ટપાલી પોસ્ટમાં. તો હવે અમે જઈએ છીએ આઈબી કીજું અમારી ડીડી, એટલે ગાડી જેવી જ આવે, ઉબર જેવી જ આવે. હવે અમે પહોંચી જઈશું પેરામેટા. મિત્રો બહુ સ્ટ્રગલ થઈ ગયું છે આજે ગાડી લેવા જવામાં.
બેસી ગયા ઉબરમાં. યસ. હવે પહેરા મેળા પહોંચી જઈશું અમારી ગાડી લેવા માટે. હું ધીરે બોલું છું. તો અમે આવી ગયા છીએ અહીંયા યુરોપ કારમાં અને ગાડી મળી ગઈ છે. યસ. મળી ચાવી આપી. આઈ રે. યસ તો હવે અમને છે ને ગાડી મળી ગઈ છે. કઈ ગાડી છે? Mazda. કઈ આ? યસ. ભાઈ સાહેબ શું ગાડી મળી છે મિત્ર. જુઓ અમને 2-3 અઠવાડિયું વાપરવા માટે. પ્રતિક ખોલો તો હે? જુઓ આ ગાડી અમને આપી છે વાપરવા અંદરથી. ઓ માય ગોડ વોટ અ ફીલિંગ. એવું લાગ્યું કે નવી ગાડી લીધી. સર્વે પેલું એ કરી દેવું ખાલી પછી. જુઓ ખાલી મિત્રો ઓટોમેટિક ગાડી અમને વાપરવા આપી દીધી છે. 3 અઠવાડિયું વાપરવા મળશે યસ. અને પછી પાછી અમારી ગાડી અમારે લઈ જવાની. રાઈટ આવી સિસ્ટમ છે ઓસ્ટ્રેલિયામાં. તો બસ અમે લઈ લીધી છે અને હવે અમે જઈશું ઘરે. રાઈટ પ્રતિક કેવું લાગે તમને? બહુ જ. આમ એકદમ નવી ફિલિંગ આવે છે ને. કઈ આલી માઝદા કઈ કહેવાય? ખબર નહીં Mazda કઈ છે પણ પ્રતિક જોઈ લેજો બધું. જો સ્ક્રીન વિન ને બીટ આવી આપી દીધી અમને. હવે અમારા ચલાવવાની. Mazda CX-5 છે. Yes. 2024 નું મોડલ. આ ગાડી અમારે સાચવી નથી ત્યાં સુધી કશું નહીં તો- થયું નથી એમ યસ. ગાડીમાં. ને તમને આ વ્લોગ કેવો લાગ્યો કહેજો. બસ હવે અમે જઈશું ઘરે અને આજના વ્લોગમાં મેઇન તો આ જ હતું કે અમે ગાડી પેલી સર્વિસમાં આપીને અમને આ વાપરવા આપી છે. શું થયું? નહીં કઈ નહીં, એ તો મેં આમ કર્યું હા, okay. ઓટોમેટિક. યસ તો બસ જઈશું હવે અમે. જોઈએ હવે આગળ શું કરીએ. હવે તો અમે ઘરે જ જઈશું કેમ કે જમવા બધું બનાવવાનું બાકી છે. પણ આ તો સ્પેશિયલ આજે ગાડીનું હતું. બરાબર આજે તો ગરમી છે અને કેવું ચલાવવામાં કેવું લાગી રહ્યું છે? મસ્ત એકદમ શું જોરદાર. મસ્ત. CX-5 હા લેવાય. મને તો આવી જ ગમે. હા આ ખરેખર કેમરી ને જે નીચે બેસી જાય છે ને જમીનમાં. હમણાં આપણે ઉબરમાં આયા એ કેમરી જ હતી. એવું લાગે કે નીચે જમીન પર જાણે બેઠા હોય. એકદમ જ અડી જાય નીચે. ને મને આવી થોડી ઊંચી ગાડી હોય ને એ સારી લાગે. નહીં આ ઊંચી છે ને સારું કહેવાય કે ગાડી આપી અમને. આ નહીં તો 2-3 અઠવાડિયા અમે શું કરત મિત્રો. વિચાર તો કરો તમે. અમે જોબ કઈ રીતે જાત ને શું થાત. પણ એટલું સેફટી કે ગાડી આપી અમને. અને જોઈ લો પ્રતિક આ તો ખાલી અહીંથી આવી જવાના બી $30-40 તો ઉબરમાં જ ભાઈ જતા. અમારે 10 કિલોમીટર જવું હતું તો $40 ને $30. એટલે મિત્રો આ ટાઈપના ખર્ચા ઓસ્ટ્રેલિયામાં છે. અને આજ મારું શું કહેવાય આજના મેઇન વ્લોગમાં બતાવવાનું હતું કે અમે ગાડી કઈ રીતે આખી પ્રોસેસથી લેવા ગયા, પેલી મૂકવા ગયા અને આ ગાડી લેવા ગયા. સો બસ તમને વ્લોગ કેવો લાગ્યો છે મને કોમેન્ટ કરજો. હવે અમે બસ ઓલમોસ્ટ ઘરે પહોંચવા આવ્યા છીએ. તો આવી ગયા છીએ અમે અમારી ગાડી લઈને નવી ઘરે. અને બસ હવે અહીંયા જ અમારો વ્લોગ એન્ડ કરીએ છીએ. તમને કેવો લાગ્યો આ આખો ઇન્સ્યોરન્સ વાળો પ્રતિક? વેટ અ સેકન્ડ. યસ. કેવો લાગ્યો? સો હવે અહીં આપણે વ્લોગ એન્ડ કરીએ છીએ. સો ઇફ યુ લાઈક અવર વ્લોગ પ્લીઝ લાઈક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. બાય મિત્રો. મળીએ બીજા નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આ ઓસ્ટ્રેલિયાનું બધું જોતા રહેજો.